અંબાલાલ પટેલની વરસાદની આગાહીઓ તમે સાંભળી હશે। જે સમયે અંબાલાલ પટેલ આગાહી કરે કે આ જિલ્લા અને તાલુકાઓની અંદર આ સમયે આટલા કલાક પછી વરસાદ અને વાવાઝોડું આવશે તો ક્યાંક ને ક્યાંક એ આગાહીઓ સાચી પડતી હોય છે। પણ અત્યારે હાલ વિજ્ઞાન જાથાની ટીમે અંબાલાલ પટેલનો વિરોધ કર્યો અને એવું કહ્યું કે આ માણસની ઉંમર વધારે થઈ ગઈ છે। આ માણસ છેલ્લા 25 વર્ષથી જે આગાહીઓ કરતો આવ્યો છે એ આગાહીઓ જે કરે એ મોટા ભાગની આગાહીઓ ખોટી પડતી હોય છે અને આ માણસ ખેડૂતોને ડરાવે છે। આવી ખોટી આગાહીઓ આપીને કે આટલા કલાક પછી વરસાદ અને વાવાઝોડું આવશે તો એ સમયે વરસાદ અને વાવાઝોડું આવતું નથી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ડરાવે છે। આવી ભાઈ અત્યારે હાલ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા અંબાલાલ પટેલ ઉપર આવું કહેવામાં આવ્યું છે। ત્યારે ભાઈ અંબાલાલ પટેલે પણ વળતો જવાબ આપ્યો કે અત્યાર સુધી મેં ઘણી બધી આગાહીઓ કરી અને મારી આગાહીઓ સાચી કે ખોટી એ ગુજરાતના દરેક લોકો જાણે છે, ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણે છે કે હું જે આગાહીઓ કરું એ સાચી હોય છે કે ખોટી હોય છે। અને આ આગાહીઓ કરીને મને કંઈ મળતું નથી કે મને કોઈ પૈસા આપી દેતું નથી, પણ જે હું આગાહીઓ કરું છું એના માધ્યમથી ક્યાંક ને ક્યાંક હું ખેડૂતોને મદદ કરી શકું છું। કારણ કે હું જે સમયે જણાવું છું કે આટલા કલાકો પછી આ સમયગાળે ગુજરાતના આ તાલુકા અને જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો એ સમયે ક્યાંક ને ક્યાંક વરસાદ પડતો હોય છે, એટલે એ વિસ્તારના ખેડૂતો સાવધાન રહે છે, પોતાના પાકને બચાવવા માટે પૂરેપૂરી કોશિશ કરતા હોય છે। તો શું ખરેખર દર્શક મિત્રો તમે હવામાન વિભાગના સમાચાર સાંભળતા હશો અને તમને ક્યાંક ને ક્યાંક ખબર હશે કે અંબાલાલ પટેલે આજ સુધી જેટલી પણ આગાહીઓ કરી છે શું ખરેખર અંબાલાલ પટેલની આગાહીઓ બધી ખોટી હોય છે? અત્યારે હાલ વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા આવું કહેવામાં આવ્યું છે કે આ માણસ જો કદાચ 10 થી 15 આગાહીઓ કરતો હોય તો 10 આગાહીઓ ખોટી પડતી હોય છે, એમાંથી 2-3 આગાહીઓ સાચી હોય છે। તો ભાઈ મારા કહેવા પ્રમાણે તો ક્યાંક ને ક્યાંક અંબાલાલ પટેલે આજ સુધી ઘણી બધી આગાહીઓ કરી છે અને મોટા ભાગની આગાહીઓ સાચી પણ પડતી હોય છે। અમારા વિસ્તારની અંદર ઘણા બધા લોકો અંબાલાલ પટેલને સારું માન સન્માન આપે છે અને ઘણા બધા લોકો ક્યાંક ને ક્યાંક તમે સોશિયલ મીડિયામાં પણ જોયું હશે કે અંબાલાલ પટેલ જો બોલી ગયા કે આ વિસ્તારની અંદર વરસાદ પડશે તો એ સમયે વિસ્તારની અંદર વરસાદ અને વાવાઝોડું આવવાનું કહ્યું હોય તો એ સમયે ત્યાં વરસાદ અને વાવાઝોડું આવતું જ હોય છે। પણ અત્યારે હાલ વિજ્ઞાન જાથાની ટીમે જે આક્ષેપ નાખ્યા છે એ પ્રત્યે અત્યારે હાલ તમારું શું કહેવું થાય છે? શું ખરેખર અંબાલાલ પટેલ ખોટી આગાહીઓ કરે છે? તમે તમારો જવાબ કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો।